સમાચાર વિસ્તારથી। આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સી.આર. પાટીલે 26માંથી 26 સીટ પર 5 લાખની લીડથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જેને લઈને તમામ પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 26 સીટમાંથી 24 પર કોંગ્રેસ લડશે, ત્યારે 2 સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે એવી સમજૂતી બંને પક્ષ વચ્ચે થઈ છે। આ ગઠબંધનને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સપનામાં હોય તેવું લાગે છે। ભરૂચ અને ભાવનગરમાંથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, જેમાં ભાવનગરની સીટ ખૂબ જ મજબૂત છે, જેથી ત્યાં ભાજપ જ જીતશે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 126 બેઠકો પર આપની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી અને કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી। હાલ જે પ્રકારે માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું, તે ગઠબંધન જ આમ આદમી પાર્ટીની તાકાત કેટલામાં છે બતાવે છે। 2022માં વિધાનસભાની ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવી રહ્યા છે, કારણ કે તે લોકો ચોમાસાના દેડકાની જેમ ચૂંટણી આવે ત્યારે જ બહાર આવતા હોય છે। નમસ્કાર મિત્રો, આજે કોંગ્રેસ અને આપ દ્વારા ઇન્ડી ગઠબંધન એમના દ્વારા ગુજરાતની અંદર લોકસભાની 2 સીટ જીતવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દિવા સ્વપ્નમાં રાખે છે, વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી। વધુમાં ગઠબંધન બાબતે સી.આર. પાટીલે એક ઉદાહરણ પણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે એક ગામની અંદર આગ લાગી ત્યારે ઘરની અંદર એક આંધળો અને એક લંગડો ફસાયેલા હતા। આ બંનેએ ગઠબંધન કર્યું અને લંગડો આંધળાની પીઠ પર ચડી ગયો અને આંધળાને રસ્તો બતાવવા લાગ્યો, જે આગમાંથી આ બંને ગઠબંધન કરી સફળ રીતે બહાર આવી ગયા। ત્યારબાદ આ બંનેને ગઠબંધન ગમ્યું અને સાથે રહેવાનું નક્કી કર્યું, જેથી એક મંદિરની બહાર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું। ધીમે ધીમે આંધળાને લંગડાનું વજન વધતો હોય તેવું લાગ્યું, જેથી તેમને એવું લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થાય છે, કારણ કે મંદિરમાંથી જે ભિક્ષા મળે છે તેમાં સમાન ભાગ પડતા નથી, તેથી લંગડો ખાઈ પીને જાડો થયો છે, જેથી આ બંને વચ્ચે તિરાડ પડે છે। તેવી જ રીતે આ ગઠબંધનમાં પણ અનેક તિરાડો પડશે। આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી। એટલે આ પ્રકારનું એનું રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે। ભાવનગરની સીટ પણ અમારી મજબૂત સીટ છે, વર્ષોથી અમે સતત એને જીતતા આવ્યા છે, ત્યાં પણ અમારું ખૂબ સારું એ વાતાવરણ છે। રાહુલ ગાંધી ન્યાય યાત્રાને લઈ સી.આર.એ જણાવ્યું હતું કે હવે રાહુલ ગાંધી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કોંગ્રેસમાં સફળ નેતૃત્વ કરી શકે તેમ નથી એવું કોંગ્રેસના લોકો જ માની રહ્યા છે, જેથી આ ગઠબંધનથી ભાજપને કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે અને ભાજપ 26માંથી 26 લોકસભાની સીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લડશે અને 5 લાખની લીડ સાથે 26માંથી 26 બેઠકો જીતશે તેવો વિશ્વાસ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ 2 જગ્યા પર આપના ઉમેદવાર જાહેર થયા છે। એ જગ્યાએ આપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે, ત્યારે જે 2 જગ્યા પર આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા છે, એમાંથી ભરૂચથી ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોવાની જાહેરાત કરાઈ છે। આ તમામ મુદ્દે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થતા ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જેમાં ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું કે રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે। ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ચૂંટણી લડશે
એવો નિર્ણય સર્વસંમતિથી કરવામાં આવતા તેમણે કોંગ્રેસના નેતા અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી આપના સમર્થક અને પક્ષના કાર્યકર્તાઓ નેતાઓની લાગણી હતી કે તેમને ચૂંટણી લડવાની તક મળે તો હવે ભરૂચમાંથી ભાજપને હરાવીએ અને એક નવા પ્રકારનો મેસેજ મળે તેવો મને વિશ્વાસ છે. આજે ખૂબ જ ખુશીના સમાચાર મળ્યા છે કે રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ સાથે મળીને ખૂબ ઉદાર દિલથી, ખૂબ મોટા મનથી સાથે મળી નિર્ણય લઈ અને ઇન્ડિયા ગઠબંધન નીચે આવનારી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય અંતર્ગત ગુજરાતમાં ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને સંયુક્ત ઉમેદવાર તરીકે સ્થાન મળ્યું છે. એ બદલ હું કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તા, નેતા, પદાધિકારી સૌનો આભાર માનું છું. સૌને વિનંતી કરું છું કે હવે સાથે મળી અને તાનાશાહોને ભગાડવાનો અને હરાવવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાંથી જ આપણે ભાજપને હરાવીએ અને એમાંય ભરૂચમાંથી જ આપણે ભાજપને હરાવીએ એ આખા દેશની અંદર એક નવા પ્રકારનો મેસેજ આપશે એવી મને વિશ્વાસ છે. ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસના 24 અને ભરૂચ ભાવનગરના 2 ઉમેદવારો, હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરોધ ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારોનું નામ જાહેર થતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ બાબતો વિશે પણ ચર્ચાઓ કરી હતી. તો લોકસભાની ચૂંટણીઓ પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી, જે બાદ ગુજરાતમાં કોંગ્રેસ 24 સીટ અને આપ 2 સીટ પર ચૂંટણી લડશે તેવી બાબત જાહેર થઈ હતી. હાલમાં દિલ્હી ખાતે મળેલી આમ અને કોંગ્રેસની બેઠકમાં ગઠબંધન બાબતે જે નિર્ણયો લેવાયા છે તે સંદર્ભમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ફરી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને દિલ્હી જઈને ચર્ચા કરવાની વાત તેમણે કહી હતી. ભરૂચ લોકસભા બેઠકને લઈને હાલ કોંગ્રેસનું રાજકારણ ગરમાયું હતું, જ્યાં સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ, પુત્ર ફૈઝલ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ ગઠબંધન થકી ભરૂચની બેઠક કોંગ્રેસના ફાળે આવે તેવી માંગ કરી હતી અને નહીં આવે તો આપનો પ્રચાર નહીં કરીએ તેવી ચીમકીઓ હાઈકમાન્ડ સમક્ષ ઉચ્ચારી હતી. પરંતુ આ બધા વચ્ચે આજે સત્તાવાર રીતે દિલ્હી ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી મામલે જાહેરાત કરી હતી, જેમાં ગુજરાતની 24 બેઠક ઉપર કોંગ્રેસ અને 2 બેઠક ભરૂચ અને ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધન થકી આપના ઉમેદવાર ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન થકી ચેતર વસાવાનું નામ નક્કી થઈ જતા તેઓના સમર્થકો અને સ્નેહીજનોએ તેઓને શુભકામનાઓનો દોર શરૂ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસ ખેમામાં આ જાહેરાત બાદ કંઈ ખુશી કંઈ ગમ જેવી સ્થિતિનું સર્જન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જિલ્લા કોંગ્રેસ તેઓના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને સ્વીકારે છે કે પછી અન્ય જ કોઈ દાવપેચ અપનાવે છે. જો કે ફૈસલ આ નિર્ણય મામલે નારાજગી વ્યક્ત કરતા પોતે દિલ્હી ખાતે હાઈકમાન્ડને રજૂઆત કરવા જશે તેમ તેઓએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना. मैं दिल्ली अभी शाम को जा रहा हूँ और हाईकमांड से वापस बात करूँगा. जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं. मेरे लेट पिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है. ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है. बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा. કોંગ્રેસમાં હંમેશાની જેમ 12 સાંધે ત્યાં 13 તૂટે તેવો ઘાટ સર્જાયો છે અને તાજેતરમાં સમજૂતી થકી 2 બેઠક પર આપણે ચૂંટણી લડવાની જાહેરાત બાદ ભરૂચ બેઠક પર કોંગ્રેસના સંભવિત દાવેદાર ફૈઝલ નારાજગી સાથે દિલ્હી હાઈકમાન્ડને મળવા ઉપડી ગયા છે અને ફેસલા પર ફેરવિચાર કરવાની માંગ કરી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. ગુજરાતમાં કોંગ્રેસ 24 બેઠક પર જ્યારે આપ 2 બેઠક પર લોકસભા ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર બેઠક પર લોકસભા ચૂંટણી લડશે. આપ એ ભરૂચ બેઠક પર ચેતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે ચેતર વસાવાએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાતમાં કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે અને ગઠબંધનની શરત મુજબ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર આપના ઉમેદવાર ચૂંટણી લડશે એવી સમજૂતી થઈ છે, જેમાં ભરૂચ બેઠક પર આપના ઉમેદવાર ચેતર વસાવા ચૂંટણી લડવાની વાત નક્કી થઈ ગઈ છે। ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે। ભરૂચ બેઠક પર મારા નામની જાહેરાત થઈ છે, તેને અમે વધાવીએ છીએ। મલ્લિકાર્જુન ખડકે, રાહુલ ગાંધી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ભરૂચમાં અહેમદ પટેલના પરિવાર મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલનો આભાર માનીએ છીએ। સાથે સાથે વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને સાથે લઈને વિશ્વાસમાં લઈને આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા બેઠક જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું। વધુમાં ચેતર વસાવાએ કહ્યું કે સ્વાભિમાન યાત્રાનો ત્રીજો દિવસ છે, જ્યારે કોંગ્રેસના ભરૂચના પ્રમુખ રાજેન્દ્રસિંહની સાથે સાથે તમામ આગેવાનોને આવનાર દિવસોમાં અમારી સાથે જોડાઈ વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ તેના માટે આમંત્રણ આપું છું। લોકસભા ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ભરૂચ લોકસભા આગળ વધીને ઇન્ડિયા ગઠબંધનને આપી શકીશું। આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે, એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ। એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાઝજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને, એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું। વધુમાં ચેતર વસાવાએ કહ્યું કે સ્વાભિમાન યાત્રાનો ત્રીજો દિવસ છે, જ્યારે કોંગ્રેસના ભરૂચના પ્રમુખ રાજેન્દ્રસિંહની સાથે સાથે તમામ આગેવાનોને આવનાર દિવસોમાં અમારી સાથે જોડાઈ વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ તેના માટે આમંત્રણ આપું છું। લોકસભા ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ભરૂચ લોકસભા આગળ વધીને ઇન્ડિયા ગઠબંધનને આપી શકીશું। તો હવે સમય છે સુરતમાં અજીબ રીતે ઓનલાઈન રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। ફેસબુક પર ડમી વેબસાઇટ શરૂ કરી 4 થી 5 હજારના રમકડા માત્ર 300 થી 400 રૂપિયામાં આપવાની લાલચ આપી રૂપિયા પડાવી લેતા હતા। વેબસાઇટ પર જાહેરાત જોઈ લોકો ઓર્ડર કરાવતા બાદ રૂપિયા લઈ વેબસાઇટ બંધ કરી દેતા હતા। સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે એટલું જ ક્યારેય ઘાતક પણ પુરવાર થાય છે। એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં આરોપી ત્રિપુટી દ્વારા ફેસબુક પર સસ્તામાં રમકડા વહેંચવાની જાહેરાત આપી જણાવતા હતા કે 4 થી 5 હજારના રમકડા 300 થી 400 રૂપિયામાં મળશે। આવી જાહેરાત જોઈને લોકો લાલચમાં આવીને ઓર્ડર કરી પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતા હતા। એવા 3500 જેટલા લોકોએ આવી જાહેરાતથી પ્રેરાઈને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા, બાદમાં વેબસાઇટ બંધ કરી દેતા હતા। આ જ કેસમાં વરાછા પોલીસે 3 આરોપીને ધરપકડ કરી છે। આરોપીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓછી રકમ લેવાથી લોકો પોલીસ ફરિયાદ કરવા જવાનું ટાળતા હોય છે। આમ કરીને નાની નાની રકમ ભેગી કરી 3500થી વધુ લોકો પાસેથી 13 લાખથી વધારે રકમ અત્યાર સુધીમાં પડાવી લીધી છે। ઉપરાંત આ ટોળકી દર 2 દિવસે વેબસાઇટ બંધ કરી બદલી નાખતી હતી। વરાછા મારુતિ ચોકના ઉમિયા કોમ્પ્લેક્સમાં રહેતો અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા સાગર જોશીએ ફેસબુક ઉપર બાબો બેબી ખિલોના કિડ્સ નામની વેબસાઇટની જાહેરાત જોઈ હતી। માત્ર 389 રૂપિયામાં મોંઘી ટોય કાર મળતી જોઈ આ યુવકે 4 જાન્યુઆરીએ તેમાં ઓર્ડર પ્લેસ કરીને પેટીએમથી શ્યામ એન્ટ નામની યુપીઆઈ આઈડીમાં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખિલોના ઓનલાઈન વેબસાઇટના નામે રૂપિયા 389 યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશી નાઓએ પોલીસ સ્ટેશને આવી અને પોતાની સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ ફરિયાદ નોંધી
અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ 3 ઈસમોને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે. જોકે આ નાણાં ચૂકવવા છતાં પણ ઓર્ડર બુક બતાવતો ન હતો, જેને લઈ ચેક કરતા આ વેબસાઇટ જ બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું, જેને લઈ ભોગ બનનારને મામલો શંકાસ્પદ લાગ્યો હતો, જેથી તાત્કાલિક યુવકે વરાછા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ત્યારે વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર આ પ્રકરણને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરતા મોટું રેકેટ બહાર આવ્યો હતો. વરાછા પોલીસે ફરિયાદ લઈ તપાસ કરતા ઓનલાઈન વેબસાઇટ બનાવી છેતરપિંડી કરનાર 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે સરથાણા વિસ્તારમાં રહેતા નિખિલ હસમુખ સાવલિયા, અવનિક ભરત વઘાસિયા અને લક્ષંત ઉર્ફે ભૂરિયો પંકજ ડાવરાની ધરપકડ કરી હતી.